નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં યુનિટ 1માં રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. આ રીડ 1ની સ્ટોરીમાં આપણે ધ જર્ની એટલે કે યાત્રા, એક જાતની સફર એ જોવાની છે. એમાં એમ કહે છે કે માય લાઈફ ફ્રોમ મારા જીવનની યાત્રા, ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અર્થ એટલે અહીંયા પૃથ્વી, પણ પૃથ્વીની તળેટી કે તળેટીથી એવરેસ્ટ સુધી, તુંગ સુધી એ લેસન આપણને જોવાનું છે. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ કે આ સ્ટોરીમાં અરુણિમા સિંહા એની વાત કરવામાં આવી છે કે અરુણિમા સિંહા કે ભારતના એવા પ્રથમ મહિલા છે કે જે અપંગ છે અને કારણે એમ કહેવાય કે અપંગ છે છતાં પણ ભારતના એવા પ્રથમ મહિલા બન્યા કે જેમણે માઉન્ટ એવરેસ્ટને સર કર્યો. તો આપણે આખી સ્ટોરી જોઈએ. તો ચાલો શરૂઆત કરીએ. રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અરુણિમા સિંહા કે જે 1988માં એમનો બોર્ન ઉત્તર પ્રદેશમાં. તો સ્ટાર્ટિંગ કરીએ એમાં પહેલો પેરેગ્રાફ રીડ 1માં. અરુણિમા સિંહા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિંહા નેશનલ રાષ્ટ્રીય લેવલ એ કક્ષાના વોલીબોલ પ્લેયર એટલે ખેલાડી હતા. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. When she was traveling કે જ્યારે તેઓ ટ્રાવેલિંગ મુસાફરી કરી રહ્યા હતા ઓન ટ્રેનમાં. હવે જ્યારે સફર એની ચાલુ છે ઓન ટ્રેન, ત્યારે ઓન મૂકવામાં આવે છે કે ટ્રેનની ઉપર નહીં, એવી રીતે નહીં. અહીંયા ઓન એટલે એવો અર્થ નથી, પણ મુસાફરી એની ચાલુ છે એટલે કે ટ્રેન ચાલી રહી છે ત્યારે ઓન મુકાય છે. કે સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. સમ ઠગ્સ એટલે ધુતારાઓ. ટ્રાઈડ ટુ સ્નેચ, પ્રયત્ન કરવો. સ્નેચ એટલે ખેંચવું. હર ગોલ્ડન ચેઇન કે તેની પાસે જે સોનાની ચેન હતી એને સમ ઠગ્સ થોડાક ધુતારાઓ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. કે જ્યારે એની મુસાફરી ચાલુ હતી ત્યારે કેટલાક ઠગોએ તેમની સોનાની ચેન એને ખેંચવા, એના જે ગળામાં પહેરેલી હતી એમાંથી ઝૂંટવી લેવા માટે પ્રયત્ન કર્યો. સી ફોટ બેક, તેઓ સામે લડ્યા. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. પણ સી વોઝ થ્રોન એટલે ફેંકવું, થ્રોન, તો એ ફેંકાયા. આઉટ ઓફ સ્પીડ એમ કહેવાય કે ગાડી જેટલી સ્પીડથી, જેટલી ઝડપથી ચાલતી હતી એ સ્પીડમાં એ ટ્રેનમાંથી બહાર ફેંકાયા. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. લોસ્ટ એટલે ગુમાવવું. હર તેણીનો લેફ્ટ લેગ, અને તેણી પોતાનો જે ડાબો પગ, લેફ્ટ એટલે ડાબો, લેગ પગ ગુમાવી બેસે છે. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. અને જ્યારે તે 24 વર્ષના હતા ત્યારે તેમની સાથે આ થયું. હાઉએવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. પણ આ જે એક્સિડન્ટ છે, આ જે ઘટના મતલબ અકસ્માત થયો, એક્સિડન્ટ, નેવર અફેક્ટેડ હર સ્પિરિટ, તેમની જે જુસ્સો હતો એ જુસ્સાને આ અકસ્માતે એના ઉપર કોઈ અસર કરી નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ, એમ્સ, શોર્ટ ફોર્મ એમ્સ અને ફૂલ ફોર્મ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હીમાં, કે જે આ દિલ્હીમાં આવેલી છે. એન્ડ આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. અને જ્યારે ડાબો પગ ખોઈ બેસે છે ત્યારે દિલ્હીમાં આવેલી આ સંસ્થા દ્વારા એમનામાં ડાબો એક કૃત્રિમ પગ, એ આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ પગ એમને ફિટ કરવામાં આવે છે, એમને લગાડવામાં આવે છે. અ યર લેટર સી વોઝ રીટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર. માઉન્ટેનિયર એટલે પર્વતારોહણ. અ યર આફ્ટર, અ યર એટલે કે એક વર્ષ, લેટર પછી, સી વોઝ ટ્રેન્ડ એટલે એમ કહેવાય કે તાલીમ આપવી, ટ્રેન થયા, અને રીટ્રેન્ડ એટલે ફરીથી તેઓ તાલીમ આપવામાં આવે છે પર્વતારોહક તરીકેની તેને એક વર્ષ બાદ. એન્ડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. અને બીકમ એટલે બન્યા, ધ ફર્સ્ટ ફિમેલ પહેલા મહિલા, વિથ એન આર્ટિફિશિયલ લેગ કે કૃત્રિમ પગ સાથે આ મહિલા માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. તો કે પ્રથમ મહિલા બન્યા કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા. ધીસ ઇઝ હર અનફર્ગોટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. ઇન્સ્પિરેશન પ્રેરણા, કરેજ હિંમત, એન્ડ હોપ એટલે કે આશા. તો કે
આ તેણીની એક આશા, હિંમત અને પ્રેરણાની અનફર્ગોટેબલ, ભૂલી ન શકાય તેવી, અવિસ્મરણીય, કે કોઈ દિવસ આપણે વિસરી ન શકીએ એવી આ એમની સ્ટોરી, એમની કહાની છે. લેટ્સ રીડ 4 સીન ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. કે લેટસ રીડ, ચાલો વાંચીએ. 4 સીન, કે 4 સીન આમાં આપેલા છે, હર લાઈફ, તેમના જીવનના. નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. નેરેટેડ એટલે વર્ણન કરું, ઓન એટલે પોતાના, અને વર્ડ્સ એટલે શબ્દો. તો કે પોતાના જ શબ્દોમાં વર્ણવાયેલા તેણીના જીવનના 4 દ્રષ્ટાંતો, 4 સીન આપેલા છે. તો આપણે તેને વાંચીએ અને આગળ જોઈએ કે કેવી રીતે આ બધી ઘટના બની, અને તેમ છતાંય કે કઈ સાલમાં કેવી રીતે એમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું. ચલો જોઈએ. સીન 1. સીન 1માં આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ એટલે કે ઝોંકા આવવા. હવે શરૂઆત કરે છે કે કેવી રીતે ઘટના આ બધી બની, કે આપણે જેવી રીતે ઉપર જોયું કે અમુક ઠગ એવા આવે છે કે જે એની ટ્રેનમાં, ચાલતી ટ્રેનમાં એમ કે ચેન ખેંચે છે. તો હવે શરૂઆત ક્યાંથી થઈ એની આ વાત કરે છે. એમાં સૌથી પહેલું દ્રષ્ટાંત સીન 1માં કે આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ એટલે જેમ કીધું ઝોકા ખાવા. એમ કે છે કે મને ઝોકા આવવાની શરૂઆત થઈ, મતલબ થોડી નિંદરમાં હતા. માય આઈસ વર ક્લોઝડ, મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક એટલે જાગવું, પણ મારો જે મગજ છે એ જાગતો હતો. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. આઈ રિમેમ્બર મને યાદ છે, સમવન કોઈકે કહ્યું હતું કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી બરેલી આવશે, એવું મને યાદ છે. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ઠગિંગ એટ માય ગોલ્ડ ચેન. આઈ વોઝ ઇન ડીપ થોટ કે હું ઊંડા વિચારોમાં હતી જ્યારે આઈ ફેલ્ટ મને એવું ફીલ થયું કે અ હેન્ડ કોઈક હાથ, ઠગનો, કે જે તુતારાઓ છે એનો હાથ મારા ગોલ્ડન ચેનને ખેંચી રહ્યા છે, એવું મને ફીલ થયું. અ ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન એટલે સાથી, અને સિક્સ એટલે કે છઠ્ઠી, અને સેન્સ આપણી ઇન્દ્રિય, કે ગર્લ્સની, છોકરીઓની એવી છઠ્ઠી ઇન્દ્રિય હોય છે કે જે એનું બેસ્ટ, સારામાં સારી એવી સાથી હોય છે. છઠ્ઠી ઇન્દ્રિય કઈ કે આપણે કદાચ કોઈ કાર્ય કરતા ને એમ થાય કે ના આમ નથી કરવું, આ નહીં આમ કરીએ, અને પછી કદાચ કામ પૂરું થાય પછી આપણે એમ થાય કે હા મને આવું એકવાર થયું હતું કે મેં આમ કર્યું હતું, તો કદાચ એવું આપણને ક્યારેક ખ્યાલ આવી જતો હોય છે. તો એવી છઠ્ઠી ઇન્દ્રિય, તો એ અમારા ઋણિમાં કહે છે કે એ આપણી સારામાં સારી સાથી છે. ઇન્ટેન્સિવલી ઓપન્ડ માય આઈસ, સહજતાથી એ ઓપન્ડ માય આઈસ કે મારી આંખો ખુલી ગઈ. એન્ડ આઈ સો 4 of યંગ મેન અરાઉન્ડ મી, અને મેં જોયું કે 4 થી 5 એવા માણસો મારી સોનાની જે ચેન હતા એને ખેંચી રહ્યો છે. કે એ 4-5 યુવાનો અરાઉન્ડ મી, મારી આજુબાજુ છે. ધેર ડ્રંકન લુક્સ એનો દેખાવ, ડ્રંકન એટલે પીધેલા, એમ કહેવાય કે એ 4-5 યુવાનો દારૂ પીધેલા એનો દેખાવ. એન્ડ બિહેવિયર ગેવ મી એન ઇનલિંકિંગ ઓફ ધેર ઇન્ટેન્શન એનો હેતુ શું છે, એનો ઈરાદો શું છે, અને ઇનલિંકિંગ એનો સંકેત. તો કે મને એનો જે દેખાવ છે અને એનું જે બિહેવિયર, વર્તન છે, એના ઉપરથી એનો હેતુ શું છે એ મને એનો સંકેત આપી રહ્યા હતા. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ, એક ચમકારા સાથે હું ઊભી થઈ ગઈ. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain. અને એમ કહે છે કે હું મારી જે ચેન છે એને ગુમાવવા એવો કોઈ ઈરાદો ન હતો, ઇન્ટેન્શન નહોતું કે હું મારી ચેન એ લોકોને આપી દઉં, કે હું મારી ચેનને ગુમાવવા માંગતી ન હતી. અને એ એવું કહેવા માટે એમ કે છે આઈ સ્ટૂડ અપ, હું પળવારમાં જ ઊભી થઈ ગઈ. સો ધે કેમ ટુગેધર એટ મી, તો તેઓ મારી સામે, ધે કમ ટુગેધર એક સાથે આવવા લાગ્યા, એકી સાથે, એમ કે છે કે તેઓ ધસી આવ્યા મારી સામે. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, કમ્પાર્ટમેન્ટ એટલે કે ટ્રેનનો ડબ્બો, ઇવન ધો છતાં પણ, કે સૌથી પહેલાં આપણે આ સેન્ટેન્સ જોઈએ કે ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, કે આખો જે ટ્રેનનો ડબ્બો હતો એ ફૂલ હતો. ઇવન ધો, હવે એને આપણે લઈ જઈએ અહીંયા કે વોઝ ફૂલ, એના પછી કે છતાં પણ, નન ઓફ માય ફેલો એટલે એમ કહેવાય સાથી, નન ઓફ માય ફેલો કોઈ પણ સાથી નહીં, છતાં પણ કોઈ પણ સાથી નહીં,
પેસેન્જર ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયરી વોટ વોઝ હેપનિંગ, કે આખો ડબ્બો ફૂલ ભરેલો હતો છતાં પણ કોઈ એવો સાથી પેસેન્જર નહીં કે એ આવીને ઇન્ક્વાયરી કરે, પૂછતાછ કરે કે વોટ વોઝ હેપનિંગ, શું બની રહ્યું છે. ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, રેસ્ક્યુ એટલે બચાવ અને ફર્ગેટ એટલે ભૂલી જાઉં. તો એમ કહે છે કે કાંઈ આવીને કોઈ પૂછતું પણ નથી કે શું થાય છે, તો પછી આ તો ભૂલી જ જઈએ કે તેઓ આવે અને રેસ્ક્યુ મારો બચાવ કરે, એવું તો થાય જ નહીં. એ તો આપણે એમ કે છે ફર્ગેટ, એ તો ભૂલી જ જવાનું. આઈ હેડ નો ઓપ્શન, હવે મારી પાસે કોઈ વિકલ્પ ન હતો, બટ ટુ ટેક ધેમ ઓન, કે મારી પાસે તેમના પર હાવી થવું, કે હું તેમની સાથે લડું, એવો એમના પર હુમલો કરું, એના સિવાય મારી પાસે કોઈ ઓપ્શન ન હતું. સો આઈ કોટ અ યુથ who was trying to size up me. So I caught a youth, youth એટલે યુવાન, કે મેં એકને પકડ્યો, who was trying to size me up, કે જે વ્યક્તિ મારે સામે આવી રહ્યો હતો હવે એને મેં પકડ્યો. by his collar and pushed him back, કે કોલરથી પકડી અને પાછો એને મેં ધકેલ્યો, પાછળ એને ધકેલી દીધો. I kicked a couple of others, અને એ જ લોકોમાંથી બીજા બેને મેં કિક, લાત મારી. An exceptional battle had begun. એક્સેપ્શનલ એમ કહેવાય કે અપવાદરૂપ, અપવાદરૂપ એટલે કે ધાર્યું ન હોય એવું બેટલ, યુદ્ધ બિગન શરૂ થઈ ગયું હતું. ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ, કે જે ટ્રેન ચાલી રહી હતી એ ચાલતી ટ્રેનની અંદર યુદ્ધ ચાલી રહ્યું હતું, કે ધાર્યું ન હોય એવું યુદ્ધ. કેમ કે આ એક સ્પોર્ટ્સ પર્સન, વોલીબોલ પર્સન હતા, એટલે તે પાછળ હટ કરે એવું તો હતું નહીં, એટલા માટે એ સામે વ્યક્તિની જે 4-5 ઠગ હતા એની સામે પોતે લડે છે. ધ વુલ્ફ્સ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. ધ વુલ્ફ્સ બહુવચન છે, વુલ્ફ, વુલ્ફ એટલે વરુ, આ વરુનું બહુવચન છે, પ્લુરલ્સ છે, એટલે કે વરુઓ. મેડ અનધર અટેમ્પ્ટ, તો કે આ વરુઓએ બીજો અટેમ્પ્ટ કર્યો, એટલે કે બીજી વખત મારી સામે આવ્યા અને મારી ચેન ખેંચવાનો એમણે પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેઝિસ્ટ, રેઝિસ્ટ એટલે વિરોધ, એને અટકાવવું, કે સ્ટીલ આઈ હજી સુધી હું એને અટકાવતી હતી, મતલબ એને રોકતી હતી કે મારી ચેન એને ખેંચવા દેતી નથી. અન્ટિલ વન ઓફ ધેમ ડ્રાઇવન બાય અ ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, કે છતાંય જનુની એમ કહેવાય કે બની ચૂકેલા અન્ટિલ વન ઓફ ધેમ ડ્રાઇવન બાય ફ્રેન્ઝી, કે એમાંથી એક વ્યક્તિએ મને એવો ધક્કો માર્યો, એવી લાત મારી, કિક મારી, કે યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, કે એનામાં જેટલું બળ હતું એ બળથી એને મને લાત મારી. ઓફ બેલેન્સ, ઓફ બેલેન્સ એટલે સંતુલન ગુમાવવું. આઈ કુડ નોટ રિકવરી ઇન ટાઈમ, કે એને એટલી જોરથી એમ કે લાત મારી કે હું મારું જે સંતુલન છે એ ગુમાવી ચૂકી, એ સમયે એનું જે સંતુલન હતું એ ગુમાવી ચૂકી. અને એમ કહે છે કે હું મારી મૂળ સ્થિતિમાં પણ આવી શકી નહીં. આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન, લિટરલી ખરેખર હું ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ચૂકી હતી. કે કુડ નોટ રિકવર ઇન ટાઈમ, એ સમયે પોતાની મૂળ સ્થિતિમાં આવી શકતી નથી, કે સામેવાળા એટલા ફોર્સથી એને લાત મારી કે એ ટ્રેનની બહાર ફેંકાઈ જાય છે, ફ્લુ ફેંકાઈ જાય છે. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, હોલ્ડિંગ પકડી રાખવું, કે ત્યાં સુધી પણ હું મારો ફોન છે એ પકડી રાખે છે. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, ટ્રેક એટલે પાટો, નેક્સ્ટ ટ્રેક, બીજો જે પાટો છે, એટલે કે બીજો પાટો મતલબ ટ્રેનની બાજુમાં જ બીજો પાટો, કે એક ટ્રેન જઈ રહી હતી એની બાજુમાંથી, કે હું ખરેખર ટ્રેનની બહાર ફેંકાઈ ચૂકી હતી છતાં એનો ફોન એ પકડી રાખે છે. અને આઈ વોઝ મિડ એર, મિડ એર એટલે હવામાં મધ્યમાં, કે એ નથી જમીન ઉપર પડ્યા કે નથી હજી ટ્રેન ઉપર, એવી રીતે ક્યાંય પટમાં નહીં, પણ એ કહે છે કે હું હવામાં જ હતી, મિડ એર. વેન આઈ ફ્લુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન, ત્યાંથી બાજુના પાટા પરથી પસાર થતી જે ટ્રેન હતી એની સાથે એ અથડાઈ જાય છે, નેક્સ્ટ ટ્રેક ઉપરથી જે ટ્રેન વટાય છે એની સાથે એ અથડાય છે. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રીબોન્ડેડ ટુ માય ટ્રેન. રીબોન્ડેડ પુનર્જીવિત, કે ધીસ પિંગ પોંગ, પિંગ પોંગ એ કહેવાય કે
અથડાવવું, એકબીજા સાથે વસ્તુ જ્યારે અથડાય ત્યારે પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ બિફોર ગ્રેવિશનલ ફોર્સ, ગ્રેવિશનલ એટલે ગુરુત્વાકર્ષણ, ફોર્સ પુલ્ડ મી ડાઉન. ધીસ પિંગ પોંગ કે જે આ અથડામણ છે એ અથડામણ ગુરુત્વાકર્ષણ બળથી નીચે હું પડું એ પહેલાં થોડીક સેકન્ડો, એ ગુરુત્વાકર્ષણ બળ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને પોતાની ધરતી ઉપર એમ કે નીચે આપણને ખેંચે એ પહેલાં એમ કહે છે કે હું થોડો સમય માટે, સેવરલ સેકન્ડ, જરાક સેકન્ડ માટે એ પિંગ પોંગ એ આ ગાડીથી ઓ ગાડી સુધી અથડાય છે, કે એક ટ્રેનને અથડાઈને પાછું એનું શરીર એ બીજી ટ્રેન હતી એમાં જ પાછું ફેંકાયું. ડિસ્પાઇટ ઓફ માય એફર્ટ, ડિસ્પાઇટ છતાં પણ, કે આજે શરીર એનું અથડાય છે છતાં પણ એના જે પ્રયત્નો છે, એફર્ટ છે, પ્રયત્નો ચાલુ રહ્યા. માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, પણ એનો જે ડાબો પગ હતો એ પાટા ઉપર જ રહી જાય છે. ઘચ એવો અવાજ આવે છે. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ, ચોપ્ડ એટલે કપાવું. ક્યારેક તમે અંગ્રેજીમાં એવો શબ્દ સાંભળ્યો હશે કે કોઈ પણ શાકભાજી કાંઈ વસ્તુ હોય તેને કટકા કરે, ચોપ કરે એટલે કાપવું. પણ અહીંયા એમ કહે છે કે એનો જે આમ ઘચ એવો અવાજ આવે છે કે જે ટ્રેન પસાર થઈ એમાંથી એનો જે ડાબો પગ હતો એ ચોપ થઈ જાય છે, કપાઈ ગયો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ, ઇન્ટેન્સ એની એમ કહેવાય જોરદાર, સ્ક્રીમ એટલે ચીસો. અને ધેર વોઝ નો વન, કોઈ પણ એવું વ્યક્તિ ન હતું કે એ મારી ચીસો સાંભળવા ત્યાં હોય, કે કોઈ ચીસો મારી સાંભળનાર હતું નહીં. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ, મોશનલેસ હાલ્યા ચાલ્યા વગર, કે જરાય પણ ડગ્યા વગર, અ વાઇલ વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન અન્ટિલ ઇટ ડીમ્ડ એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ, કે હું ઘડીભર, અ વાઇલ જરા સમય માટે, સાવ હાલ્યા ચાલ્યા વગર ટ્રેનની જે પાછળની લાલ લાઇટ અંધારામાં મંદ થઈ જાય છે, ડીમ થઈ જાય છે, અને ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ અંધારામાં ઓઝલ થઈ જાય છે ત્યાં સુધી જોતી રહે છે. એન્ડ ધેન આઈ ફેન્ટેડ, અને પછી એમ કે છે ફેન્ટ એટલે હું મૂર્છિત, બેભાન થઈ જાઉં છું. તો આ સીન 1માં કે કેવી રીતે ઠગ્સ એની ચેન ખેંચવા માટે આવે છે, પોતે એની સામે કેવી રીતે લડે છે, અને લડતા એ કેવી રીતે ટ્રેનમાં અથડાય છે બે ટ્રેન સાથે, અને પછી એનો ડાબો પગ કપાઈ જાય છે, અને છેલ્લે એ ખાલી ટ્રેનની જે લાલ લાઇટ હોય છે થોડી વાર માટે, જરાક સેકન્ડ માટે જોવે છે, અને છેલ્લે મૂર્છિત થઈ જાય છે. તો હવે જોઈએ આગળ જે સીન 2 છે એમાં કે હવે શું થાય છે, કે એનો પગ કપાઈ ગયા પછી હવે બેભાન થઈ ગયા છે. સીન 2. I was admitted to AIIMS Delhi on the intervention of the PM. I was admitted, હવે એને એડમિટ કરવામાં આવે છે ટુ AIIMS. AIIMS આપણે આગળ એનું ફૂલ ફોર્મ જોયું. AIIMS ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, આ AIIMS તો કે જે દિલ્હીમાં છે. ધ ઇન્ટરવેશન ઓફ ધ PM, કે એના કહેવાથી, કે આ એમ્સ દિલ્હીમાં કહેવાય છે કે ગમે એને એવી રીતે દાખલ કરવામાં નથી આવતા, એટલે પીએમના કહેવાથી એમને, પ્રધાનમંત્રીના કહેવાથી એમને દાખલ કરવામાં આવે છે. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. યુનિયન ગવર્મેન્ટ એટલે કે ભારત સરકાર, એન્ટાયર પૂરેપૂરું, સંપૂર્ણ, કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ એની જે ટ્રીટમેન્ટ, સારવાર કરવા માટેનો જે કોસ્ટ હોય છે, કે જે પણ કંઈ ખર્ચો હોય છે, કિંમત હોય છે, બધું ભારત સરકાર ચૂકવશે. એ પૂરું કરવાના હતા, ભારત સરકાર ખર્ચ ઉપાડવાના હતી. Soon AIIMS began issuing daily medical bulletin on my status. Soon તરત જ AIIMS એની જે આ AIIMSમાં રોજની જે મેડિકલ બુલેટિન જે સમાચાર હોય છે, અને ઇશ્યુઇંગ રોજના જે સમાચાર હોય છે એના સ્ટેટસ ઉપર, એટલે કે એનો વૈદ્યકીય રોજનો જે અહેવાલ હોય છે એ મૂકવામાં આવ્યું. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, auto drivers and roadside vendor were carrying out a candle march. કે I was told that, મને એવું કહેવામાં આવ્યું, યંગ પીપલ યુવાનો, ઓટો ડ્રાઈવર્સ
ઓટો ડ્રાઈવર્સ, ઓટો રિક્ષા, એના ડ્રાઈવર્સ, ચાલકો અને રોડ સાઈડ વેન્ડર એટલે ફેરિયાવાળા, કે રસ્તા ઉપર જે સાઈડમાં ફેરિયાવાળા હોય છે એ બધાએ કેન્ડલ એટલે મોમબત્તી, મીણબત્તી, અને માર્ચ એટલે કૂચ. તો કે રસ્તાઓ ઉપર જે ફેરિયાવાળા હોય છે એ બધા મને સમર્થન આપતા હતા. અને સમર્થનની સાથે માર્ચ ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ એટલે સમર્થન આપો, અને એક ધારા વેગથી એવો સમર્થન આપતા હતા. મીટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને હું સાજી થઈ જાઉં એના માટે તેઓ મીણબત્તી લઈ અને કૂચ કાઢી રહ્યા હતા, અને એ રીતે મને સમર્થન આપી રહ્યા હતા. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, ગ્રેડ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ, કે સારામાં સારી, ધ લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી, વિથ ધ હેલ્પ ઓફ સારામાં સારી ટેકનોલોજીની મદદથી, ગ્રેડ્યુઅલી ધીમે ધીમે, આઈ સ્ટાર્ટેડ મેં શરૂઆત કરી, રિસ્પોન્ડિંગ એમ કહેવાય કે પ્રતિક્રિયા આપવાની, ટુ ધ ટ્રીટમેન્ટ કે જે પણ કંઈ સારવાર થતી હતી એ સારવારને પ્રતિક્રિયા આપવાનું શરૂઆત કરી. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, બ્રેકેટ્સમાં છે માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ. હવે એ આગળ એમ કહે છે કે શરૂઆત થઈ ધીમે ધીમે એને સારી એવી પ્રતિક્રિયા આપવાની, કે એની જે સારવાર થઈ રહેતી એમાં સારી એવી પ્રતિક્રિયા આપવા લાગ્યો. એનું શરૂઆત થઈ આપવાની, કે સારામાં સારી એને ટેકનોલોજી મળી એના આધારે. તો હવે એ આગળ એમ કહે છે કે વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, એક દિવસ સવારે બ્રધર ઇન લો એટલે બ્રેકેટ્સમાં આપણને કીધું છે એની બહેન લક્ષ્મી, એના પતિ, એના હસબન્ડ એટલે કે મારા બનેવી, સાહેબે સડનલી અચાનક જ આસ્ક્ડ મી મને પૂછ્યું, એવરેસ્ટ ચઢોગી? એને તરત જ એના બનેવી એવું પૂછ્યું કે એવરેસ્ટ ચઢોગી? હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. હી હેડ જસ્ટ રીડ, કે હમણાં જ તેમણે વાંચ્યું હતું, એને ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન, કે માહિતી એમને હમણાં ન્યૂઝપેપરમાં, સમાચારમાં એક એવી રસપ્રદ માહિતી વાંચી હતી. કઈ? તો કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. હવે આવે છે ફિમેલ, મહિલા. નો ફિમેલ એટલે કે મહિલા નહીં. એમ્પ્યુટી કેવી મહિલા? તો કે અપંગ મહિલા. એમ્પ્યુટીનો અર્થ થાય અપંગ. હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, કોઈ પણ અપંગ મહિલાએ એવર ક્યારે, સ્કેલ્ડ એટલે સર કરવું, અને એવરેસ્ટ કે એવરેસ્ટ, કોઈ પણ અપંગ મહિલાએ ક્યારે એવરેસ્ટ સર કર્યું નહોતું. આઈ વોઝન્ટ એમ્યુઝડ એટલે ખુશ થવું, પણ આઈ વોઝ નોટ, હું આનંદિત અથવા તો ખુશ થઈ નહીં. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. તો એ પોતે આવી વાત સાંભળીને આનંદિત નથી થતા, પણ એમ સામે આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ એમ કહે છે કે હું મારી સાથે વાત કરવા લાગી કે આઈ હેવ લોસ્ટ અ લેગ, કે મેં મારો પગ ગુમાવ્યો છે, અને યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, અને તમે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની વાત કરી રહ્યા છો. ઇફ આઈ કુડ ટેક અ શૂટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, I would become the first female amputee to hold that record. If I could, કે જો હું આ માઉન્ટ એવરેસ્ટને સર કરું. હવે એવું પોતે સ્ટાર્ટેડ ટોકિંગ માય સેલ્ફ, પોતાની જાતે એવું એમ કે વિચારે છે અને વાત કરે છે કે જો હું માઉન્ટ એવરેસ્ટને સક્સીડ ચડું અને સફળ થાઉં, તો આઈ વુડ બીકમ, તો હું એવી ફર્સ્ટ ફિમેલ, એવી પ્રથમ મહિલા બનીશ કે જે અપંગ, અને એ આ મહિલા એવરેસ્ટ ચડવાનો જે રેકોર્ડ છે, જે વિક્રમ છે, એમાં મારા નામે નોંધાય, એમાં મારું નામ આવે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એન્ડ ધેન આઈ કન્વેન્ડ ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, મેં થોડી વાર આ વિચાર્યું, અને પછી સાહેબને, એના જે બનેવી હતા, એને પડકાર ઝીલવાના મારા રાજીપા વિશે, એમ કહેવાય કે મારી વિલિંગનેસ, મારી ઈચ્છા વિશે મેં એમને કહ્યું. ઠીક હે હમ કરેંગે, આઈ સેડ, મેં એવું કહ્યું કે ઠીક હે, હા હું એવરેસ્ટ ચડીશ, મેં એવું એને કહ્યું. આઈ નો હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, અ મિશન, અ ગોલ એન્ડ રીઝન ટુ ડ્રીમ. એમ કહે છે કે મેં કહ્યું કે મારી પાસે હવે સપના જોવાનું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, કે એક ડ્રીમ, સપના જોવાનું, એમાં જીવનનું એક લક્ષ્ય, એક મિશન છે,
એક ગોલ એટલે જે લક્ષ્ય છે અને કારણ હતું કે આઈ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, કે એ જે લક્ષ્ય હતું, એ જે સપનું હતું એ સરળ નહોતું, ઇઝી નહોતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ એમ કે છે મારા જીવનમાં, મારા લાઈફમાં એ દરમિયાન, થ્રુ આઉટ એ દરમિયાન કાંઈ પણ ઇઝી, સરળ ન હતું. હવે જોઈએ આગળ કે એ શું આ જે પોતાનું સપનું હતું, જે ગોલ, લક્ષ્ય હતું, એને શું એ સર કરે છે, કે એક રીઝન, એક અપેક્ષા રાખવા માટેનું એક જે કારણ, એને એ શું કરે છે. હવે જોઈએ આગળ. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. આઈ ફેલ્ટ, હવે એને એવું ફીલ થયું કે આઈ વોઝ બોર્ન અગેન, કે હું ફરીથી મારો જન્મ, અને અગેન ફરીથી મારો જન્મ થયો, મતલબ મારો પુનર્જન્મ થયો. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ. આર્ટિફિશિયલ, કૃત્રિમ લિમ્બ એટલે અંગ. અને ધેન પછી આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ, પછી એમ કહે છે કે હું રાહ જોવા લાગી મારા કૃત્રિમ અંગની, કે જે આવી પહોંચે, કે પછી મેં મારો કૃત્રિમ પગ આવી પહોંચે તેની રાહ જોવાની શરૂઆત કરી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, જ્યારે તે અંતે આવી જ ગયું, આઈ વોઝ ઓવરજોયડ. એ જોય એટલે આનંદ, અને ઓવર એટલે ઘણો બધો, કે એ આનંદનો કોઈ પાર ન હતો. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ, કે જે આર્ટિફિશિયલ કૃત્રિમ પગ હતો એ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ, કે જાણે મારો કુદરતી પગ હોય એના જેવો જ, ઓલમોસ્ટ એના જેવો જ લાગી રહ્યો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, અને મને ભાગ્યે જ તેમાં ડિફરન્સ, કાંઈક અંતર હોય એવું અનુભવાતું હતું. આઈ હેડ સ્ટાર્ટેડ ફેલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર whom I was wedded for life. હવે એમ કહે છે કે આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ, કે હવે હું જે મારો કૃત્રિમ પગ હતો એનામાં કહેવાય કે પ્રેમ કરવાનું, એની સાથે મારો સમગ્ર જીવન જોડવાનું મેં પ્રયત્ન કર્યો. અને એ અજાણ્યો સ્ટ્રેન્જર, કે જે અજાણ્યો પગ સાથે મેં લગાવ કેળવવાનું શરૂઆત કરી, કે જે મારા જીવન સાથે હવે હંમેશને માટે વેડેડ, વરેલું હતું, કે મતલબ મારા જીવનમાં હવે આ પગ હંમેશને માટે રહેવાનો છે. તો એની સાથે મેં એક અજાણ્યા પગ સાથે લગાવ કરવાનો પ્રયત્ન કર્યો. આઈ હેડ સેટ માય આઈઝ ઓન માઉન્ટેન. હવે મેં મારી જે આંખો છે એને જાણે સેટ કરી, મતલબ મેં મારું લક્ષ્ય બનાવ્યું. લક્ષ્ય શું? તો કે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીઝ સ્ટ્રેન્જર, આ અજાણ્યા પગની મદદથી મારી જાતને મેં તૈયાર કરવાની હતી. એને નીડેડ, જરૂર હતી કે હવે અજાણ્યા પગ સાથે પોતાની જાતને તૈયાર કરે. તો હવે આપણે નેક્સ્ટ સીન 3 એન્ડ સીન 4માં જોશું કે કઈ રીતે હવે અરુણિમા સિંહા પોતાનું જે સપનું છે એને શું સાકાર કરે છે, અને કરે છે તો આગળ કઈ રીતે કરે છે, અને ક્યારે એ માઉન્ટ એવરેસ્ટને સર કરે છે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું સીન 3 એન્ડ સીન 4. થેન્ક યુ.